હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવાનો અંદાજ છે, જેમાં તાપમાન ફરી 40 ડિગ્રી પાર જઈ શકે છે. નિષ્ણાતો મુજબ સૂકા પવન, સ્વચ્છ આકાશ અને ઓછા ભેજને કારણે ગરમી ઝડપથી વધી રહી છે. પાટણમાં મસ્તાની ગેંગના ભાવેશ રબારી સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ત્યારે ગુંડાગીરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. અમદાવાદમાં કરોડો રૂપિયાની નકલી નોટોના રેકેટ જે છે એનો ભાંડો ફૂટતા જ પોલીસે મોટી કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસમાં ચીન કનેક્શન સામે આવતા જ ખુલાસો જે છે થઈ ગયો છે અને ખાસ કાગળ અને ટેકનોલોજીથી નકલી નોટો બનાવવામાં આવતી હતી એવો ખુલાસો થયો છે. 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.5 થી 2.8 વચ્ચે રહેવાની જે સંભાવના છે વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના આધારે સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં મોટો વધારો થઈ શકે છે. કેટલાક અંદાજે મુજબ આ ફેક્ટર લાગુ પડે તે પગારમાં 150% સુધીનો વધારો થઈ શકે છે. જોકે અંતિમ વધારો ડીએ મર્જ જેવી બાબતો પર નિર્ભર રહેશે. અમરેલી જિલ્લામાં મોડી રાત્રે 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખામા અને ગીર આસપાસના વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા છે. જોકે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આજે સોનાના ભાવમાં ઘટાડા પછી 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના દરોમાં નરમાઈ જોવા મળી રહી છે. ત્યારે બજારમાં આંતરરાષ્ટ્રીય પરિબળો અને ડોલરની મજબૂતીના કારણે સોનાના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં માવઠા વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાજ્યભરમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા જે છે એમના મુજબ તંત્ર દ્વારા ઝડપથી જ નુકસાનનો અંદાજ મેળવી ખેડૂતોને સહાય આપવા કાર્યવાહી હાથ ધરાઈ છે. અમરેલીના રાજુલામાં હિન્દુ યુવતી નેહા પરમારે મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા બાદ પરિવાર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ત્યારે યુવતીએ પોતાના નિર્ણયને લઈને દબાણ અને હેરાનગતિના આરોપ લગાવતા મામલો જે છે ચર્ચામાં આવી રહ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટા ફેરફાર નોંધાયા નથી અને દરો સ્થિર રાખવામાં આવ્યો છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં યુદ્ધના તણાવને કારણે ક્રૂડ ઓઇલમાં ઉથલપાથલ વચ્ચે ભાવમાં આવનારા સમયમાં ફેરફાર શક્ય છે. બનાસકાંઠાના અંબાજીમાં ચાચર ચોક ખાતે ભવ્ય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં મહાયજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. પ્રશાસક અને એડિશનલ કલેક્ટર દ્વારા ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતા હોર્મુઝ જળમાર્ગ મુદ્દે યુદ્ધ જેવી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ત્યારે અમેરિકાએ 48 કલાકમાં જળમાર્ગ ખોલવા અલ્ટિમેટમ આપતા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલાની ધમકી આપી છે. જ્યારે ઈરાને પણ જવાબી કાર્યવાહી ચેતવણી આપી છે. અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગ્રીન મોબિલિટી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં મોટા પાયે ઇલેક્ટ્રિક બસો શરૂ કરાશે. આ યોજના હેઠળ 2030 સુધી શહેરમાં 3000 ઈ બસો દોડશે, જેથી ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે. અમદાવાદમાં ઓડિશા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓડિશાની સંસ્કૃતિ, કલા અને પરંપરાનું જીવન પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઉત્સવમાં પરંપરાગત નૃત્ય, સંગીત અને હસ્તકલાની રજૂઆત સાથે લોકોમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું છે. ભીલવાડામાં પિતાએ પોતાની જીવતી દીકરી માટે શોક સંદેશ છપાવી તેને પરિવાર માટે મૃત જાહેર કરી દીધી છે. દીકરીએ પોતાની જ ઈચ્છાથી લગ્ન કર્યા બાદ નારાજ પિતાએ આ કડક પગલું ભરતા મામલો ચર્ચામાં આવ્યો છે. આરએમ ડ્રીપ એન્ડ સ્પ્રિંકલર્સ સિસ્ટમ્સ કંપનીએ શેર હોલ્ડર્સ માટે 5:7 રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. આ પ્રમાણે રોકાણકારોને દરેક 7 શેર સામે 5 ફ્રી શેર મળશે અને તેની રેકોર્ડ ડેટ 10 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે. ટાટા મોટર્સ 1 એપ્રિલથી પોતાની પેટ્રોલ અને ડીઝલ જે કાર્સ છે એમાં ભાવમાં વધારો કરશે એવું જાણવા મળી રહ્યું છે. ત્યારે કંપનીએ વધતા કાચા માલ, કોમોડિટી અને પ્રોડક્શન ખર્ચને કારણે આ નિર્ણય લીધો છે. દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું છે કે યુવતી સાથે મિત્રતા હોવું જબરદસ્તી શારીરિક સંબંધ માટે પરવાનગી નથી. પોક્સો કેસમાં આરોપીને જામીન આપવાનો ઇનકાર કરતા જ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મિત્રતા અને સંમતિ બંને અલગ બાબતો છે. સરકારે એર ટ્રાવેલમાં ₹18,000 ની ભાડા મર્યાદા હટાવતા હવે ફ્લાઇટ જે છે એના ટિકિટના ભાવ વધવાની શક્યતા વધી છે. ત્યારે એરલાઇન્સને હવે ભાડા નક્કી કરવાની છૂટ મળતા જ ઓપરેશન ખર્ચ અને બજાર મુજબ દરોમાં વધારો થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સમુદ્રી માર્ગો ખુલ્લા અને સુરક્ષિત રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાની નિંદા કરી છે. 1 એપ્રિલ 2026 થી નવા આવકવેરા અને બેન્કિંગ નિયમો લાગુ થશે, જેમાં સેલેરી, એચઆરએ અને ટેક્સ ફાઇલિંગ જે છે સિસ્ટમમાં મોટા ફેરફારો થશે. આ ફેરફારોનો સીધો અસર સામાન્ય લોકોની આવક, રોકાણ અને બેન્કિંગ વ્યવહારો પર પડશે. રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2 બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી વિશ્વભરમાં 500 કરોડથી વધુનો આંક પાર કરી ચૂકી છે. ત્યારે રિલીઝના થોડા જ દિવસોમાં ફિલ્મે અનેક રેકોર્ડ તોડી દર્શકોમાં જબરદસ્ત પ્રતિસાદ જે છે મેળવ્યો છે. એમેઝોન ફરી સ્માર્ટફોન માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે અને ટ્રાન્સફોર્મર નામના એઆઈ આધારિત ફોન પર કામ ચાલી રહ્યું છે. આ ફોનમાં એલેક્સા અને એઆઈ ટેકનોલોજી સાથે પર્સનલાઇઝ્ડ અનુભવ મળશે, પરંતુ પ્રોજેક્ટ હજુ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. હોંગકોંગથી લંડન જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં ટેક ઓફ બાદ એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું અને મુસાફરોને 13 કલાક સુધી મૃતદેહ સાથે મુસાફરી કરવી પડી. ફ્લાઇટ ડાયવર્ટ ન કરતા મૃતદેહને પ્લેનના પાછળના ભાગમાં રાખવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરોમાં અસ્તવ્યસ્તતા જે છે ફેલાઈ ગઈ છે.
શકીરાના ભારત કોન્સર્ટ્સ ઈરાન ઇઝરાયલ તણાવને કારણે મુલતવી રાખવામાં આવ્યા છે. આયોજકો મુજબ હાલ કોઈ નવી તારીખ જાહેર નથી થઈ અને તમામ જે ટિકિટ ધારકો છે એમને રિફંડ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા તરીકે નવા રેકોર્ડ સાથે ઇતિહાસ રચ્યો છે. મોદીએ કુલ 8,931 દિવસ સત્તામાં રહી ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધી સતત લાંબી સેવા આપી છે. આજના ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. નમસ્કાર.